પ્રિય વિદ્યાર્થી મિત્રો અને માનનીય વાલીઓ, પરીક્ષાના માર્ક્સ જીવનનો આખરી નિર્ણય નથી. ઓછા માર્ક્સ આવ્યા હોય તો પણ જીવનમાં મોટી સફળતા મેળવી શકાય છે અને વધુ માર્ક્સ આવ્યા હોય તો પણ નમ્રતા અને સતત મહેનત જરૂરી છે. ઓછા માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓ માટે નિષ્ફળતા એ અંત નથી, પરંતુ નવી શરૂઆત છે. એક પરીક્ષાનું પરિણામ તમારી કાબેલિયત નક્કી કરતું નથી. દરેક બાળકમાં કોઈને કોઈ ખાસ પ્રતિભા હોય છે. કોઈ વાંચનમાં આગળ હોય, કોઈ રમતગમતમાં, કોઈ કલા કે ટેકનોલોજીમાં. યાદ રાખો, ધીમે ચાલનાર પણ જીતે છે જો તે અટકતો નથી. આજના ઓછા માર્ક્સ કાલની મોટી સફળતાનો પાયો બની શકે છે. ભૂલોમાંથી શીખો, ફરી ઊભા થાઓ અને આત્મવિશ્વાસ રાખો. વધુ માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓ માટે સારા માર્ક્સ ગર્વની વાત છે, પરંતુ એ સાથે સંસ્કાર, નમ્રતા અને માનવતા પણ એટલી જ જરૂરી છે. સફળતા ત્યારે સાચી ગણાય જ્યારે તમે બીજા લોકોને પણ આગળ વધવા પ્રેરણા આપો. યાદ રાખો, જ્ઞાનનું સાચું સૌંદર્ય નમ્રતામાં છે. તમારી મહેનત ચાલુ રાખો અને જીવનમાં માત્ર માર્ક્સ નહીં પણ સારા માણસ બનવાનું લક્ષ્ય રાખો. વાલીઓ માટે એક સંદેશ: બાળકોને માત્ર માર્ક્સથી ન આંકો. તેમને પ્રેમ, વિશ્વાસ અને પ્રોત્સાહન આપો. ક્યારેક બાળકને તમારી સમજ અને સાથ માર્કશીટ કરતાં વધુ જરૂરી હોય છે. બાળકને કહો, તું અમારા માટે માર્ક્સથી નહીં પરંતુ તારા સ્વભાવ અને પ્રયત્નોથી ખાસ છે. અંતમાં, જીવન એક લાંબી સફર છે. પરીક્ષા માત્ર એક નાનો પડાવ છે. હિંમત, મહેનત અને સકારાત્મક વિચાર સાથે દરેક વિદ્યાર્થી પોતાના જીવનમાં સફળ બની શકે છે. માર્ક્સ કાગળ પર લખાય છે, પણ સાચી સફળતા જીવનમાં લખાય છે. પ્રિય વિદ્યાર્થી મિત્રો અને વાલીઓ, જીવનમાં દરેક દિવસ નવી તક લઈને આવે છે. પરીક્ષાના માર્ક્સ માત્ર એક પરિણામ છે, જીવનનું પૂર્ણ સત્ય નથી. જે વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ આવ્યા છે તેઓ નિરાશ ન થાય. સૂર્ય પણ દરરોજ અસ્ત થાય છે, છતાં બીજા દિવસે ફરી તેજ સાથે ઉગે છે. એ જ રીતે આજે મળેલી નિષ્ફળતા આવતીકાલની સફળતાનો માર્ગ બની શકે છે. હાર માનનાર રસ્તા બદલે છે અને પ્રયત્ન કરનાર ઇતિહાસ બદલે છે. અને જેમને સારા માર્ક્સ મળ્યા છે તેઓએ ગર્વ સાથે નમ્રતા પણ રાખવી જોઈએ. કારણ કે સાચી સફળતા માત્ર આગળ વધવામાં નથી પણ બીજાને સાથે લઈને આગળ વધવામાં છે. વાલીઓ માટે એક નમ્ર વિનંતી: બાળકોને સરખામણીથી નહીં, સમજણથી ઉહેરો. દરેક બાળક એક અલગ પુસ્તક છે. દરેકની કાબેલિયત અને ગતિ અલગ હોય છે. બાળકને દબાણ નહીં, પ્રોત્સાહન આપો. કારણ કે વિશ્વાસથી ઉહરેલું બાળક જ જીવનમાં નીડર બને છે. પરીક્ષા કાગળની હોય છે, પણ જીવનની પરીક્ષા હિંમત, ધીરજ અને સંસ્કારથી પાસ થાય છે.